નમસ્કાર મિત્રો, વિજયનગર સ્કૂલ નારણપુરા ધોરણ 12 ફિઝિક્સ. અગાઉ આપણે ચેપ્ટર 2માં વિદ્યુત સ્થિતિમાનની વાત કરી હતી. ચેપ્ટર 1 વખતે V = KQ/R, રાઈટ. હવે એનાથી આગળ જોઈએ. બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન આપણે અગાઉ ચર્ચ્યું હતું. V = KQ/R. વિદ્યુત ક્ષેત્ર માટે E = KQ/R². વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર જોયું હતું. અહીં વાત છે હવે વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનની. તો જુઓ, અહીં આકૃતિમાં તમને બતાવેલું છે એક ડાયપોલ -Q + Q, બંને વચ્ચેનું અંતર 2a જેટલું છે. ધારો કે આ બિંદુએ આપણે સ્થિતિમાન નક્કી કરવું છે, જેનું -Q થી અંતર છે R- અને +Q થી અંતર છે R+, રાઈટ. ડાયપોલના -Q અને +Q વચ્ચેનું અંતર 2a જેટલું દેખાય છે તમને. સારું. હવે જુઓ, આપણું જે સ્થિતિમાનનું કુલ સૂત્ર V = KQ/R અનુસાર +Q માટે KQ + R+, -Q માટે KQ - R-, એટલે KQ કોમન નીકળશે તો 1/R+- 1/R-, એટલે KQ R- R+ upon R+ into R-. R+ અને R- ને તમે નિયરલી સેમ લઈ શકો ગુણાકાર માટે. એટલે છેદમાં તો ચલો R² લઈ લો, કેમ કે અહીં આપણે જે વાત કરવાની છે એ બિંદુવત ડાયપોલની વાત કરવાની છે. બિંદુવત ડાયપોલમાં વિદ્યુતભારની સાપેક્ષે ડાયપોલ ખૂબ નાની હોય એટલે તમે R+ અને R- ને લગભગ સમાન ગણીને R ગણી શકો ગુણાકાર માટે. પણ બાદબાકી માટે એવું નહીં કરી શકીએ આપણે, અધરવાઇઝ 0 થઈ જશે તો નકામું પડશે. એટલે બાદબાકી માટે ભલે બંને વચ્ચે જે સૂક્ષ્મ તફાવત છે એ તફાવત તમારે શોધવો પડશે. તો જો અહીં શોધ્યો છે આપણે. કઈ રીતે શોધાય? તો જો આ મોટી રેખા છે આ R-, નાની રેખા છે R+. કેટલી મોટી છે એ જાણવું હોય તો અહીંથી લંબ દોરો, એટલે આટલો ટુકડો વધારાનો મળ્યો આપણને, જે થશે તમારો R- R- R+. અહીંથી આ લંબ દોર્યો છે એટલે આ 90 ડિગ્રી, આ 2a કર્ણ થશે, એટલે આ થીટાની પાસેની બાજુ થશે. પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા cos θ, એટલે R- R+, એની કિંમત આવશે 2a cos θ. ઓકે. હવે 2a into Q = P, એટલે V = KP cos θ upon R². સદિશ સ્વરૂપે લખવું હોય તો P cos θ એટલે ∠P, કોઈ બીજો સદિશ નથી જોડીમાં, સદિશ P છે આપણી જોડે, બીજો કોઈ સદિશ નથી, એટલે આપણે એકમ સદિશ વડે ગુણી દઈએ ∠R. એટલે સદિશ P ડોટ ∠R તમે કરશો તો તમને P cos θ મળશે, રાઈટ. આની જુદી જુદી કેસ વિચારવી હોય તો તમે જોઈ શકો. જો θ = સપોઝ તમે 0 લો તો cos 0 1 થાય, તો V = KP upon R². જો તમે θ = π લો તો V = cos π - 1, એટલે -KP upon R². જો તમે θ = 90 લો, π/2, તો V = 0 થશે. એટલે એક્ઝેક્ટલી લંબ બિંદુ હોય તો 0 થઈ જાય. આ હતું ડાયપોલનું સ્થિતિમાનનું સૂત્ર. સારું મિત્રો, હવે આગળ જોઈએ.
તો આગળ છે વાત જે છે સમસ્થિતિમાન પૃષ્ઠની. જે પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, જે પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. સૌથી પ્રથમ તો વાત કરીએ બિંદુવત વિદ્યુતભાર Q માટેનું સમસ્થિતિમાન પૃષ્ઠ V = KQ/R. તો જુઓ અહીં +Q એનાથી મળતા સ્થિતિમાનના પૃષ્ઠ. કોઈપણ આપેલા પૃષ્ઠના દરેક બિંદુઓ માટે R સમાન છે, Q સમાન છે, એટલે V કેવો હશે? સમાન હશે. એટલે ક્ષેત્રરેખા દરેક બિંદુએ તે બિંદુમાંથી પસાર થતા સ્થિતિમાન પૃષ્ઠને કેવી હશે? લંબ. આ એક સ્થિતિમાં. બીજી સ્થિતિ અહીં જુઓ જેમાં તમને બે પૃષ્ઠ આપ્યા છે. પૃષ્ઠ છે ધારો કે YZ સમતલ ઉપર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, અને વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે મેં, તમે જોઈ શકો છો X દિશામાં. વિદ્યુત ક્ષેત્ર જે X દિશામાં. એટલે સ્થિતિમાનનો ફેરફાર લખવો હોય તો dV = E.dl, એટલે કે dV = E.dl cos θ. આપણે આ જાણીએ છીએ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનું સૂત્ર. સમસ્થિતિમાન પૃષ્ઠ માટે dV = 0, એટલે કે V = અચળ. રાઈટ. હવે જો સમીકરણ આપ્યું જે છે આપણી જોડે જે સમીકરણ છે dV = E.dl, જેમાં dV = 0 થવા માટે કાં તો, એટલે કે V અચળ થવા માટે કાં તો E 0 થવું જોઈએ, કાં તો dl 0 થવું જોઈએ, અથવા તો θ 0 થવું જોઈએ. dl 0નો તો મતલબ જ નથી, કેમ કે તો પછી પૃષ્ઠ જ ના હોય. એટલે જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો પણ dV 0, એટલે કે V અચળ થશે, અથવા તો θ = 0 હોય. આપણે E = 0નો કિસ્સો પહેલા પાઠમાં જોયેલો છે. ગોળીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો એના કેસમાં dV = 0, એટલે કે V = અચળ હોય. અચ્છા, અહીં આ જે ફિગર દોરી છે અહીં ઉપરની, જેમાં તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર એ તમે પૃષ્ઠને લંબ છે, એટલે કે પૃષ્ઠનો કોઈ પણ dl લો, તમે y અક્ષ ઉપરનો dl લો કે z અક્ષ ઉપરનો dl લો, ઓલવેઝ dl તમારું જે છે એ આપેલા પૃષ્ઠને કેવું રહેશે? લંબ રહેશે. θ π/2 cos π/2 0, એટલે dV = 0, એટલે V = અચળ. એટલે આ થઈ સમસ્થિતિમાન પૃષ્ઠની વાત, જેના દરેકે દરેક બિંદુ પાસે સ્થિતિમાન અચળ રહેતું હોય એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. સમસ્થિતિમાન પૃષ્ઠમાં બીજો એક પ્રશ્ન પણ બને છે મિત્રો, વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેના સંબંધનો. તો જુઓ એમાં તમને અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે નજીકના પૃષ્ઠ આપ્યા છે, અત્યંત નજીકના. એકનું સ્થિતિમાન V છે, બીજાનું V + dV. વિદ્યુત ક્ષેત્ર બંને પૃષ્ઠને લંબ નીકળે છે. બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત dV જેટલો છે. dl એ થી બિંદુ P વચ્ચેનું લંબ અંતર છે. ક્યાં છે બિંદુ A? આ છે બિંદુ A. અને dl એ થી P બિંદુ અહીં છે, એટલે આ થયું તમારું dl અથવા ΔL. જો B થી A તરફ આ લંબ રેખા પર એકમ ધન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જતો હોય તો થતું કાર્ય નિયમ અનુસાર તમને ખબર છે E.dl જેટલું થાય સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર. એટલે E.dl = વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. સ્થિતિમાનનો ફેરફાર એટલે V - V + ΔV, એટલે કે -ΔV. તો આપણને સંબંધ મળશે E = ΔV/ΔL, અથવા તો વ્યાપક સ્વરૂપે તમે E = -dV/dl પણ કહી શકો. આમ સ્થિતિમાનનું તારણ જે નીકળે છે એ બોલું છું.
સ્થિતિમાનનું આપેલ લંબાઈના ખંડની સાપેક્ષે અંશતઃ વિકલન દર્શાવે છે, આ પૂર્ણ વિકલન દર્શાવે છે. અંશતઃ અથવા તો પૂર્ણ વિકલન એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. રાઈટ. પછી સમસ્થિતિમાન પૃષ્ઠને લગતા કેટલાક મુદ્દાઓ છે, અહીં તમે જોઈ શકો છો. જે આપણે અગાઉ ચર્ચા કરી એના એ વસ્તુને મુદ્દા સ્વરૂપે લખ્યું. એ સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પરીક્ષણ વિદ્યુતભાર ગતિ કરે ત્યારે કાર્ય થતું નથી. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થાનિક રીતે વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબરૂપે હોય છે, જે અગાઉ વાત કરી. બે સ્થિતિમાન પૃષ્ઠો કદી એકબીજાને છેદતા નથી. સારું. આગળ નવો પ્રશ્ન છે, સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો. તો જો કોઈ પણ સુવાહક હોય જેમાં ઓલરેડી પૂરતા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, રાઈટ, એવા સુવાહક માટે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. રાઈટ. એટલે સ્થાયી સ્થિતિમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો સુવાહકમાં એવી રીતે વેચાય કે અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય. એનું કારણ છે, ધારો કે લંબ નથી તો સપાટીને સમાંતર છે એવું માની લઈએ. જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને સમાંતર હોય, આ સપાટીની વાત છે, એને જો સમાંતર હોય તો બળ પણ સમાંતર હોય સ્પર્શક રૂપે. જો બળ સમાંતર હોય સ્પર્શક રૂપે હોય તો તમારો વિદ્યુતભાર સ્થિર નહીં હોય, એ વર્તુળમય ગતિ કરતો હશે. પણ અહીં તો સ્થિર છે એટલે એનો મતલબ શક્યતા કઈ રહી કે આપેલા પૃષ્ઠને કેવું હશે, એ લંબ હશે. પછી વાત આવે છે વિદ્યુત શિલ્ડિંગની. તમે જુઓ મિત્રો, સુવાહકના અંદરના બખોલ જેવા વિસ્તારમાં પરિણામી વિદ્યુતભાર 0 છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એટલે જ્યારે પણ તમે કોઈપણ વિદ્યુતભારને પ્રેરિત કરો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે, ત્યારે તે માત્ર બાહ્ય સપાટી ઉપર જ રહેશે. એટલે અંદરની જે બખોલ છે વિદ્યુતની અસરોથી હંમેશા તટસ્થ રહેશે, સુરક્ષિત રહેશે, જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ અથવા તો સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહીએ છીએ. ઉદાહરણ તમને અહીં આપ્યું છે કે આપણે કારમાં બેઠા હોઈએ અને બહારથી વિદ્યુત ક્ષેત્ર કે જીવનતાર આકાશમાંની વીજળીના કાર સાથે સંપર્કમાં આવે તો કારના બારણા જો બંધ હોય તો કારની બખોલમાં આપણને વિદ્યુતથી રક્ષણ મળે છે. પછી વાત આવે છે ધ્રુવીય અને અધ્રુવીય અણુઓની. જો અહીં ધ્રુવીય અણુઓની વાત છે. જ્યારે જેના પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે વ્યક્તિગત ડાયપોલ ચાકમાત્રાઓ ચુંબકીય ક્ષેત્રને સમાંતર બનવા પ્રયત્ન કરે છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ મળે છે તો ધ્રુવીભવન થયું કહેવાય. ધ્રુવીભવનનું પ્રમાણ બે પરસ્પર વિરોધી પરિબળોની સાપેક્ષ પ્રબળતા ઉપર આધાર છે. રાઈટ. એટલે ધ્રુવીય અણુ એટલે જેની અંદર પ્લસ અને માઇનસ ઓલરેડી છૂટા પડેલા છે. તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે એને મૂકો ત્યારે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે, જે હજી આગળ પણ આપણે ડિસ્કસ કરીશું નવા પ્રશ્ન જ્યારે આવશે ત્યારે. અહીં જુઓ, આ અવ્યવસ્થિત છે ને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર બને છે. નો ડાઉટ એમાં ટેમ્પરેચર થોડી રૂકાવટ ઉત્પન્ન કરે છે, જે આગળ આપણે ડિસ્કસ કરીશું. કેપેસિટરોનું શ્રેણી અને સમાંતર જોડાણ હવે ચર્ચા કરીએ. પહેલાં સમાંતર જોડાણ આપ્યું છે. જો મિત્રો તમે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોઈ ગયા એટલે કેપેસિટરનું સેમ જ છે. સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન રહે, વિદ્યુતભાર વેચાય, ત્યાં પ્રવાહ હતો, આમાં વિદ્યુતભાર, એટલે કુલ વિદ્યુતભાર જે વેચાય છે Q, તો Q1 + Q2, રાઈટ. એટલે Qની જગ્યાએ C/V મૂકો એટલે
અને આ બાજુ Q1ની જગ્યાએ C/V1, Q2ની જગ્યાએ C/V2 એટલે Qની જગ્યાએ C/V, Q1ની જગ્યાએ C1/V, Q2ની જગ્યાએ C2/V એટલે VV ઉડી જશે એટલે C = C1 + C2 ટૂંકમાં સરવાળો થશે. n કેપેસિટર હોય તો C ઇક્વિવેલન્ટ = NC થશે. એ જ રીતે અનંત જોડાણ હોય તો C1 + C2 / Cn થશે. ટૂંકમાં તમારા માટે બહુ મોટી વસ્તુ નથી મિત્રો, જ્યારે તમે આ વસ્તુ જાણતા હોવ, શ્રેણીની વસ્તુ તમે જાણતા હોવ એટલે એ વસ્તુ બહુ મોટી વસ્તુ નથી તમારા માટે. પછી આગળ જોઈએ આપણે. અહીં જુઓ શ્રેણી જોડાણનું સૂત્ર છે. જો શ્રેણી જોડાણમાં બે કેપેસિટરો અહીં શ્રેણીમાં દર્શાવેલા છે. શ્રેણી જોડાણમાં Q અચળ રહેશે જ્યારે V વેચાશે. જે વેચાતું હોય એના સૂત્રથી શરૂ કરો તો V = V1 + V2 એટલે V = Q/C1 + Q/C2 એટલે V/Q = 1/C1 + 1/C2 પણ V/Q એટલે 1/C એટલે 1/C = 1/C1 + 1/C2 વ્યસ્ત સરવાળાને અનુસરશે. અને n કેપેસિટર હોય તો એ જ રીતે 1/C = 1/C1 + 1/C2 + 1/C3 / n. અને જો n કેપેસિટર હોય તો તમને ખબર છે પહેલામાં NC અને આમાં C ઇક્વિવેલન્ટ = C/n થશે. એક્ઝેક્ટલી અવરોધોના કેસ કરતાં ઊંધું થશે. અવરોધોમાં જે શ્રેણીમાં હતું એ આમાં સમાંતરમાં થશે. આમાં જે સમાંતરમાં છે નિયમ એ જ અવરોધોમાં શ્રેણીમાં થશે. ઠીક છે. પછી જો આ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે કદાચ અગાઉ ડિસ્કસ કરેલું. અહીં આ પ્રશ્ન જુઓ, તમારું ધ્યાન અહીં 16મા પ્રશ્ન ઉપર હોવું જોઈએ. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અગાઉ ડિસ્કસ કર્યું હતું પણ અહીં ફરીવાર એકવાર મૂકી દીધો છે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને તમારે આપેલા બિંદુએ લાવવું હોય તો કાર્ય કરવું પડે. એ કરવું પડતું કાર્ય એ જ તમારું સ્થિતિમાન. એટલે આમાં બળ લખવું હોય તો બળ F = kq/r². તમે એકમ સદિશને ધ્યાનમાં લેશો તો એ વાંધો નહીં, નહીં લો તો બી વાંધો નહીં. કાર્ય બરાબર બળ ગુણ્યા બળ F.d એટલે એ અનુસાર F kq/r². W = F/dx લખીએ છીએ ને આપણે, અહીંયા F = તો 1/r² drનું સંકલન થશે -1/r એટલે W = kq/r. અને એ જ કાર્ય એ આપણું સ્થિતિમાન છે એટલે V = kq/r. પછી આ પણ પ્રશ્ન આપણે જોયો. સંબંધ બંને વચ્ચેનો જોયો છે એટલે 18મો પ્રશ્ન જુઓ. બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર. જુઓ અહીં બે વિદ્યુતભાર દર્શાવેલા છે મિત્રો, Q1 અને Q2. તમારી સ્ક્રીન ઉપર દેખાય છે Q1 અને Q2. બંને વચ્ચેનું અંતર છે R12. Q1નું અવકાશમાં સ્થિતિમાન લખવું હોય તો V1 = kQ1/R1p. અચ્છા, એ જ રીતે જો એ Q1ના વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને આપણે લાવતા હોઈએ તો થતું કાર્ય W2 = Q2V1. પણ W2 = Q2 તો છે જ અને V1ની કિંમત મૂકી દો ઉપરથી kQ1/ હવે તમારું અંતર
R12 જેટલું થઈ ગયું, રાઈટ. એટલે અહીં પણ તમે R12 લખી શકો છો. R1 અને R2 વચ્ચેનું અંતર છે, એટલે ટૂંકમાં 1 અને 2 વચ્ચેનું અંતર છે. એટલે કુલ તમારી સ્થિતિ ઉર્જા W1 વત્તા W2. W1 તો 0 જ છે, કેમ કે Q1 ને તો કરવું પડતું કાર્ય 0 જ છે. એટલે કુલ સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ KQ1 અપોન R1 ઇન્ટુ R2. એ જ રીતે બીજા કોઈ બે માની લો Q1 ને Q3 હોય તો KQ1 Q3 અપોન R13. ચોથો Q4 હોય તો KQ1 Q4 અપોન R14. ઇન શોર્ટ તમારો સ્તોત્ર વિદ્યુતભાર જે હોય એ એના જ રહેશે અને બાકી બધા પરીક્ષણ વિદ્યુતભાર બદલાતા રહેશે, રાઈટ. એટલે આ રીતે તમે એક કરતાં વધારે તંત્ર માટે સ્થિતિ ઉર્જા નક્કી કરી શકો છો. પછી ડાયપોલની સ્થિતિ ઉર્જા. ડાયપોલના ટોર્કનું સૂત્ર તો આપણે પહેલા પાઠમાં જોયું હતું. અહીં હવે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો આમ તો તમે એ જ આકૃતિ છે મિત્રો જે અગાઉ હતી એ જ. તમે જુઓ, ડાયપોલને મૂક્યો છે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં -Q +Q. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં થીટા છે એ કોસ થીટા. એકચ્યુઅલી આ જે અંતર છે -2a જેટલું, એટલે a કોસ થીટા -a કોસ થીટા. થીટા જેટલો ખૂણો બનાવે એ રીતે મૂકેલું છે. ટોર્કને ફરીવાર યાદ કર્યું છે, તમે ન લખો તો બી ચાલે. સીધું તમે ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા લખી નાખો તો પણ વાંધો નહીં. હવે 11મા ધોરણનું સૂત્ર હતું મિત્રો, W ઇઝ ઇક્વલ ટુ સંકલન ટાઉ ડી થીટા. એમાં ટાઉની કિંમત મૂકી દઈએ. તમે ટાઉની કિંમત મૂકશો એટલે W ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા ડી થીટા. સાઇનનું સંકલન માઇનસ કોસ. નીચલી સીમા માની લો થીટા 0 લઈએ અને ઉપલી સીમા થીટા 1 લઈએ, અથવા તો નીચલી થીટા 1 તો ઉપલી થીટા 2, તો ઉપલી સીમા માઇનસ નીચલી સીમા, એટલે PE કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1. આ થતું કાર્ય એ ડાયપોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનશે U ઇઝ ઇક્વલ ટુ PE કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1. જો પ્રારંભમાં તમે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકેલો હોય તો થીટા ઇક્વલ ટુ 0 થાય, કોસ 0 1 થાય, તો U ઇઝ ઇક્વલ ટુ PE કોસ થીટા. આગળ માઇનસ સાઇન લઈ લઈએ આપણે, આમ પણ લખી શકાય, રાઈટ. જો પ્રારંભમાં તમે અથવા તો કોમન તો આ મળશે જ. અહીં એના કિસ્સામાં આપ્યું હશે, જે અહીં છે. એટલે જો તમે થીટા 0 લો તો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE કોસ થીટા. નહીં તો આ કોમન સૂત્ર તો બની જ ગયું આપણી જોડે. પછી સ્થિત વિદ્યુત ક્ષેત્રને લગતા સુવાહકોના અગત્યના પરિણામો આગળ નોંધ કરી જ છે. એ જ છે, સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર હોઈ ના શકે. સ્થિતિમાન અચળ હોય. ખાસ મહત્ત્વની વસ્તુ E સિગ્મા અપોન એપ્સિલોન 0 એટલે અંતરથી સ્વતંત્ર, રાઈટ. પછી જુઓ ડાઇલેક્ટ્રિકના પ્રકારો. ડાઇલેક્ટ્રિકના પ્રકારોમાં ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય અણુ એટલે આપણે વાત કરીએ એમ જે ડાઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત હોય તેને ધ્રુવીય અણુ કહે છે. ધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે. H2O HCl એટલે H2O એટલે H પ્લસ OH માઇનસ, HCl એટલે H પ્લસ Cl માઇનસ. અધ્રુવીય અણુ એટલે જેમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજા ઉપર સંપાત ઓલરેડી હોય, જે માત્ર બાહ્ય બળની અસર હેઠળ જ છૂટા થાય, એમને છૂટા ના હોય, એને અધ્રુવીય અણુઓ કહેવાય. દાખલા તરીકે O2 અને H2, રાઈટ.
પછી હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુનું ધ્રુવીભવન જોઈએ આપણે. જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય જ્યારે ત્યારે પ્લસ અને માઇનસ એકબીજા ઉપર સંપાત છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એટલે જ્યારે E ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે બળ લાગે F ઇઝ ઇક્વલ ટુ QE અનુસાર. તમને ખબર છે ધન વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે આમાં, એટલે ધન વિદ્યુતભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે પ્લસ અને માઇનસ બંને સેપરેટ થયા. રાઈટ, પ્લસ અને માઇનસ બંને સેપરેટ થઈ ગયા બળની અસર હેઠળ. પછી આવે છે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા અધ્રુવીય અણુમાં જ્યારે પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય, એટલે આ જે ડાઇલેક્ટ્રિક છે, ડાઇલેક્ટ્રિક એટલે લગભગ અવાહક જેવું થયું. જો તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની જે ડાયપોલ મોમેન્ટ છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય તો એ રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક થયો. ઓકે, તો મિત્રો હવે આગળ 23મા પ્રશ્નથી ફરી જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.